રામ જય દ્વારકાધીશ જય મુરલીધર બધા મિત્રોને સ્વાગત છે ફરીથી નવા વ્લોગમાં. સવારના 7 વાગ્યા છે ને જો જગુભાઈ આવી ગયો છે દાંતી લઈને આપણે વરલાવાળા પડામાં. ટૂંકમાં અહીંયા 5-6 દિવસ કેણ થતું કોઈને વેરું નહોતું. આપણે રાહ પાકી લીધી ને પછી કહી દીધું હતું એમાં દાંતી આખી જેથી કરીને પડું સુકાઈ જાય. એટલે આજે આપણો વારો લઈ લીધો સવારના પોરમાં. અને આપણી આની કોરા થોડીક માંડવી ભેરી કરવાની છે. અને આ ધોખાવાળી રિક્ષા આવવાની છે માણસોની. આગળ જો સા પાણી થઈ ગયો બાપુને કહો તમે જાઓ રિક્ષાવાળાને રસ્તો બતાવવાનો, હું અહીં ભેરી કરું પછી હે ભલે ને પીડા. એટલે બાપા મારી સાહેબ માનો ને આવું બધી વાળી એમ કામ આવે આજ ને. આ તો જો કે આગળની કલાકમાં હકાઈ જાય એની રીતિ રાણાની રીતિ હવે. અને હું મારી રીતની વાં ભેગી કરું થોડીક જ છે અમને જાજી નથી. જો 10 વાગી ગયા ને તો આજ હાથમાં નહીં આવે, કારણ કે કાલ બીજી વાર રાખ્યું અને ચોથો દિવસ છે એ માંડવી પાડેલ છે ને. તો વિડીયોમાં બનાવજો, ચેનલ બનાવવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. હાલો ઘડીક વાર ભેરી કરવા લાગો. ફોન આવ્યો કે તમારે હીરાવું તો ભેગી કરવા લાગો, નકર હીરાવું હોય તો જાઓ. તો કાલ એટલું કંઈક થયું ભેગું. એમાં બપોર પછી હું આવ્યો નતો, જરીક વાર આવ્યો તો લાઇટ વહી ગઈ એટલે જુવારમાં પાણી હાલતું હતું. અને જુવારમાં પાણીમાં ખાલી 2 જણા જ રહી ગયા. રાતે લાઇટ વહી ગઈ પાછી આવી નહીં, ભાઈ સુઈ ગયો. પાછી અટાણે લાઇટ નથી, પણ હવે લાઇટ આવે ને ખાલી 15 મિનિટ મોટર ચાલુ રાખવાની છે. 2 ક્યારા ભેગા પી ગયા. હવે ત્યાં જવું નહીં પડે. આ ડૂસો ભેગો કરવાનો છે આપણે 10 વાગ્યા પહેલાં તો મંડાઈ રહી. હાલો મિત્રો 11:30 વાગી ગયા ને આજની ભીડ પડી. ઓહો વાતું પૂર્યું. જો ખારાવાડીમાં માંડવી ભેગી માંડ થઈ 9 વાગે. પછી હીરાવી ટોલીમાં બધો લબાસા ભર્યો. હાથીડા આપણે હાથીડું તો લેવી હોય નહીં, કારણ કે મારા સવડા છે ને વડા છે એ બધા આડાવડા પીડા. એક દોરીઓ કરવા રચ્છીભાઈ લઈ ગયો ને, અને એ ફિટ કરવામાં બહુ વાર લાગે ને. અહીંયા માણસો જો આવી ગયા છે આપણે 15 જણા આવીને છે. એટલે સંદીપભાઈનું હાથીડું ઉપાડ્યું જીણકી સવડ્યું છે. મારા સવડા છે ને હે હટાડે છે, પણ સંદીપભાઈના સવડા એક વધારે ફાવે ને એક ઓછું ફાવે. એ હું દાઢો મેળાઈ ગયેલ છે જરાક એવું રીએ હાવ. પણ હાલે જો આવું કંઈક હાકી થાય ને માંડવી નીકળે જો તમે ધોરતા તૈયાર તો વૈષ્ણવ શું ફાવી તો એનું ઈ જ છે. એટલે 2 કુટલું મારી તને હુર નથી ચાલતા. આપણા સવડા છે ને વજનવાળા બહુ છે એટલે શાહમાં ઉતરી જાય એટલે હલબલે નહીં. પાકતના આડાવરા જરાક મટ થઈ લાગે. હા એમ કઈ નહીં તો થાય, કોઈ લાંબી કરી નાખી. આજ તો સાંજ સુધીમાં માથાથી વીણાય તો એ નામી ના. હા તો શું છે કે હાકી નાખીને તો સુકાઈ જાય તો લીડવા જડાયમાં ગારામાં અડધી તો ઉગી ગઈ હળીને. બતાવું તમને, જોઉં તમે માંડવી જાઓ ખાલી અડધી હળી ગઈ છે, અડધી છે હલામી. એટલે આપણે 12-13 મણ વીણાટ હતો ને એ 6-7 મણ હલામો છે, બાકી બધો હળી ગયેલ છે. ભૂંગીવાળા હતા ને એ બધા ફફા થઈ ગયા. આમાં કંઈ ટૂંકમાં નીકળીએ નહીં. આ ડેડો છે ને પીરો એ જ હલામો છે. એમાં બી ડેમેજ હશે કદાચ, પીરું પડી ગયું બી. પણ હાલે એ વિનાટમાં 700-800 રૂપિયા આવ્યાના. એટલે 2 વાર વીણું અંદરથી સવડામાં ને ઊભા પાવડામાં, પછી પોહાય નહીં. કારણ કે એક તો મજૂરિયાની વધારે છે, રિક્ષાવાળા માણસો છે એટલે લગભગ 500 ઉપર હશે, હેઠાની હોય તો વીણાઈ જાય ને તો કંઈક ચોખ્ખું લે. હવે માંડવી ઉડે.
રોટલા ભૂખા થયા આવે ને આ રિક્ષાવાળા માણસો 1 વાગે આવે બાકી જે ઓલા મજૂર હોય ને એમપીના ને યુપીના એ બધા પોણા વાગે આવી જાય આ 1 વાગે યાર હે અને પાછા એમ કહેતા હતા કે અમે 1:30 વાગે સડી જાઉં 4:30 વાગે વૈયા જાઉં પલ્લો લાંબો ને એટલે મેણીથી આવે કેટલા કિલોમીટર થાય મેણી થતી છે 12 કિલોમીટર થઈ જાય તો હર્ષદ વટીને આવે ને હર્ષદ પછી ઓલો જે બ્રિજ આવે ને એ વટીને ન્યાણી આવે તો ત્યાંથી સેટ મજૂર આવે તે અમે 1:30 વાગે સડી જઈએ ને 4:30 વાગે હાલતા થઈ જાઉં તો એ કે ટાણે પૂગી જાય તો અમને કંઈ ફેર નહીં પડે કે નકા 2 વાગે સડીને 5 વાગે જઈ તો તમારી મરજી જીમ કરવું એમ કાં આપણે કંઈ ફેર ના પડે આપણે તો કલાક હોય ને થાય હા હવે બપોરા કરી લઈ પછી 1 રપોલું પાછું ખાલી 15 રપોલા થયા ને મારા હાથી આંકી નાખે હુકાતું થાય અઢી ઉથલ અઢી નહીં તો 1 ઉથલ ને પાછા 1 અડધા પી ગયા જો ખોભાયા પીડા રપોલા મને એમ હતું કે બપોરે ઉથલતા માન લાગ્યું પણ વાંધો નથી એમ તો પલ્લો તો થાય છે હાઈન થાય તો વીણાઈ જાય માથાથી તો બાપુ ચાલુ કરી દીધું વિડીયો રહ્યો હતા 1:30 થયા હજી તમે ખાઈને હમણાં થઈને પાણી પી લીધું તો આ લોકો પાછા કાંઈ લાગી ગયા 1:30 વાગે એને 4:30 વાગે જવાનું કહી દીધું ને પછી 2 મિનિટ મોડું ના કરે હવે હે ને હું મંડું હાંકવા આમાં તો કાલું વીણવાનું થાય પણ સુકાઈ જાય ને તો ડેડું જડે કંઈક જો સવારે એટલી ઉછલી મળ્યો હતો 15 રપોલામાં આંક્યું અને હવે આ રપોલા પૂરા કરી લે ને વખીડા એટલે પાછા 15 રહે હેરંગ એટલે એ ખબર પડી ગઈ 15 દુ ને 30 ને 60 61 વખીડા છે આપણે ધોખાવાળીમાં કોઈ દી ગીણા નથી આજ ફેર ગીણાઈ ગયા જવા માંડવી ગયો તમે જોર ખાઈ હવે ઉકાણી દેશી ભાઈ દેશી 11 નંબર આ એક પ્રોબ્લેમ થાય જો પાક ટાણે વરસાદ આવે તો બાકી માંડવી તો જોરદાર થાય બહુ તૂટી રેકોર્ડ છે ધોખામાં નકા ઓછી તૂટે તો રેકોર્ડ બની ગયો હાલો મિત્રો હવે 6 વાગી ગયા ને હવે વેરું આવ્યું વ્લોગ બનાવવાનું એવી ભીડ પડી આજે આજ કરતાં કાલે વધારે ભીડ પડી છે ને ભીડ રહેવાની છે આમટા મને આવે 15 જણા હતા લગભગ 8 ગુણી જેવી માંડવી થઈ કોઈ વિષય બી પોહાય એમ નથી પણ એવડી માંડવી મૂકી કેમ દેવી ને ભૂખ લાગી અડધ્યા ગોઈતા વાળી ભસવાર ખોલી અતિશય ભૂખ લાગી પછી આ બધામાં હાથી આંક્યું આપણું હલર અહીંયા હમીરભાઈની હાલતું હતું એને હાલી ગયું દિનેશભાઈ જોડાવા આવ્યો હલર જોડાયું એમાં વધારે મોડું થઈ ગયું પણ હવે ટોલું જોડાવીને ભાગવાનું જ છે તો વિડીયો નવો કરી નાખે પૂરો જ રાખજો એને ખબર ન હોય પણ હળી લેજો ને કાલે કંઈ વિડીયોનું નક્કી છે નહીં હમણાં વેરું નથી આવતું એટલે ખોટી વિડીયોની વાટ ન જોજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો